બધા વ્યવહારના જે બધા કર્મના હિસાબો છે એની અંદરથી એ આપણને મુક્ત કરે છે, અને બીજું આપણું પોતાનું સ્વરૂપ એની જે જાગૃતિ છે એ વધારતું જાય છે. એટલે બંને કામ થઈ રહ્યું છે એમાં, ખ્યાલ. એટલે એમની જે પહેલી બે આજ્ઞા છે એ આખી નિશ્ચય સ્વરૂપની છે. એટલે શું તો કે આપણને ફાઇલ નંબર 1 અને શુદ્ધાત્મા આ બેની અંદર આપણને જુદાપણું પાડી આપે છે, અને બાકીની જે 3 આજ્ઞા છે એ આખું વ્યવહાર માટે છે કે વ્યવહારની અંદર તમે વ્યવસ્થિત રાખો, એ સમજણ આવે તો તમે વ્યવહારથી મુક્ત થાવ, ને તેની ચિંતામાંથી મુક્ત ના થાવ તો શુદ્ધાત્મામાં કેવી રીતના રહેવાય. એટલે વ્યવસ્થિત સંભાવે નિકાલ. અને છેલ્લામાં છેલ્લી જે 5મી આજ્ઞા છે એ શુદ્ધાત્માનો ચોપડો. એમાં 2 કામ. એક તો આ 4 આજ્ઞાઓ પાડો તમે, એ પાછું શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. અને રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે પાછું દાદા ભગવાનનું નિધિધ્યાસન કરતા 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 હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું એવું આપણા કાનને સંભળાય એવું બોલતા બોલતા સૂઈ ગયા. એ 5મી આજ્ઞાની અંદર આવે છે. કારણ કે દાદા ભગવાન કહેતા કે જ્ઞાની પુરુષ આપણને ભેગા થાય પછી આપણે વિશેષ એમના સાનિધ્યમાં રહેવું, એ જ આપણા જીવનનો મોટો ધ્યેય બની જાય. પણ આ કાળમાં કે છે હું તમને બધાને કહું કે મારી પાસે આવતા રહો, તો શું થાય કે છે તો કે તમારી બધી ફાઇલો મારી પાસે આવે પાછું કે કઈ ગયા મયંકભાઈ, કઈ ગયા માયાબેન, બધા પૂછવા આવે. તો મારે ઉપાધિ થાય કે છે હું કઈ રાખું કે તમને બધાને. એટલે કે અમે આ કાળની અંદર આ શક્ય નથી તમને બધાને અહીં રાખવા. એટલે અમે શું કર્યું છે તો કે એના બદલે બીજું એક સાધન તૈયાર કર્યું. કયું તો કે તમે જ્યારે પણ રાતના ગમે તેટલા વાગે સૂઈ જાઓ ત્યારે તમારે જ્ઞાની પુરુષનું, દાદા ભગવાનનું નિધિધ્યાસન કરતા કરતા સૂઈ જવાનું, અને જોડે જોડે હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું એવું આપણા કાનને સંભળાય એવું બોલતા બોલતા સૂઈ જવાનું. આ 5મી આજ્ઞા એનાથી શું થશે તો કે દાદા ભગવાન સાથે તમે જે રહ્યા હોય એટલી બધી ડિરેક્ટ શક્તિ એની અંદરથી પ્રાપ્ત થશે. હવે આ બોલતા બોલતા સૂઈ જવાનું એમાં મહેનત છે કશી? બિલકુલ મહેનત નથી. પણ આપણે એનો લાભ ઉઠાવવો જોઈએ. મોટા ભાગે આપણે શું થાય કે આપણે આજે કયા કયા કામ બાકી રહી ગયા, કાલે ઉઠીને કયા કયા કામ કરવાના, આનું શું કરવું, એમાં ને એમાં જ આપણે હોઈ જતા હોઈએ છીએ. એટલે એ આખું બદલી અને આજ્ઞા ધર્મ ઉપર લાવવાનું કે નહીં અત્યારે કઈ કામ કરવાનું નથી. આ તો સંસારના કામોમાં પોતે પોતાનું કામ ભૂલી ગયો બધું. માણસને જે જન્મ મળ્યો મનુષ્ય તરીકેનો, એમાં મોટામાં મોટું એનો જે ધ્યેય હતો, એનું જે કામ હતું એ શું હતું તો કે પોતે કોણ છે જાણવાનું કામ હતું, અને એ જ રહી ગયું. બાકી બધા કામ કર્યા, ઘર બાંધ્યું, નોકરી ધંધો, પૈસા, બાળકોનું બધાનું બધું કર્યું, પોતાનું કામ તો કર્યું જ નહીં બિલકુલ. એટલે દાદા ભગવાન કે છે આ દિવસે બધી ફાઇલનો નિકાલ થયો ના થયો બીજે દિવસે. હવે રાત્રે શું કરવાનું છે તો કે આપણને જે આજ્ઞા આપી છે એની અંદર આવો, જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન, અને જોડે જોડે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલતા બોલતા સુઈ જવાનું છે. આખી રાત આપણે 5 કલાક 7 કલાક ઊંઘી ગયા તો એ 7 કલાક સુધી આપણને આ હું શુદ્ધાત્મા છું એ ચાલ્યા જ કર્યું. એટલે કેટલું બધું શુદ્ધાત્માના ચોપડામાં ભરાઈ ગયું. એટલો સુંદર લાભ છે. એમણે બિલકુલ મહેનત કર્યા વગર આપણને આખી આજ્ઞા ધર્મ સચવાય એવું અદ્ભુત વિજ્ઞાન એમણે આપેલું છે. આપણે એને ગોઠવવાનું જ છે ખાલી.
ઘણીવાર શું થાય છે તો કે આપણો નિશ્ચયની કચાશ છે. આજ્ઞા ધર્મ એ આપણને સમજાય બરાબર, પછી નિશ્ચય, પોતાનો નિશ્ચય, જેમ આપણે કોઈ જગ્યાએ જવું હોય અને ફ્લાઇટ હોય કે ટ્રેન હોય, એનો ટાઈમ હોય કે ભાઈ આટલા વાગે આ ટ્રેન ઉપડે છે, હવે તો આપણે શું કરીએ? બહાર ચા બા પીએ, નાસ્તો શાંતિથી કરીએ કે પેલી ઉપડે એનું ધ્યાન રાખવાનું? તો કે પેલું ઉપડે એનું ધ્યાન રાખવું પડે, ને તો જતી રહેશે ટ્રેન હમણાં. આપણો જે નિશ્ચય છે કેવો હોય તો ભાઈ આ ટ્રેન જવી ના જોઈએ. હમણાં મનની અંદર વિચાર આવે કે ચા પીવી છે, ખાવાનું ખાવું છે, ફલાણું આમ કરવું છે, બધું મનમાં વિચાર આવે પણ એ કશું કરે નહીં. એનો નિશ્ચય શું હોય? ટ્રેન છોડવા જ નથી, બીજું બધું પછી થશે. ભાઈ દાદા ભગવાન બહુ સુંદર કહેતા કે જેમ બે બાજુ દરિયો હોય અને આપણે વચ્ચે નાનકડો એક રસ્તો જવાનો હોય, પટ્ટી ત્યાંથી પસાર થતા હોય, આમ પગ મુકાય એટલો જ આપણે ત્યાંથી પસાર થઈએ તો આપણે શું નિશ્ચય હોય? તો કે બિલકુલ આપણો પગ ખસે નહીં ત્યાંથી. જો આ બાજુ ખસ્યો એ બાજુ દરિયો મોટો છે, આ બાજુ ખસ્યો તે બાજુ દરિયો. જો પગ ખસ્યો તો પેલું મરણ દેખાય નહીં. એની જાગૃતિ બધી શેમાં આવી જાય? તો કે પેલું પગ બરાબર મૂકીને ચાલે, જે ખસવાના જોઈએ. એની જે જાગૃતિ છે ક્યાં આવી ગઈ? એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ ગઈ. એવું આપણી જે બધી જાગૃતિ છે ને એ અત્યારે ક્યાં છે? પૈસામાં છે, માનમાં છે, લોભમાં છે. બધી જાગૃતિ ત્યાં જતી રહે છે. હવે એને ક્યાં લાવવાની છે? તો કે આ જાગૃતિને પેલા આજ્ઞા ધર્મની અંદર લાવો. કારણ કે જો આજ્ઞા ધર્મ ચૂકાયો તો ફરી પાછું આનું આ જ રજળપાટ શરૂ થશે. પાછું જ્યાં સુધી આપણે જ્ઞાની પુરુષની જે આજ્ઞા છે એ આજ્ઞા ધર્મને બરાબર જો વળગીશું નહીં ત્યાં સુધી આપણું પૂર્ણ સ્વરૂપ થવાનું નથી. આપણને મહાવીર ભગવાન મળ્યા, અનેક તીર્થંકરો ભેગા થયા છે, પણ આપણી પૂર્ણાહુતિ ક્યારે થાય? કે જ્યારે આપણને આજ્ઞા ધર્મનું બરાબર પાક્કું થઈ જાય ત્યારે. આ જગતમાં જે કંઈ પણ થવાનું એ થાય, પણ મને જ્ઞાની પુરુષે જે આજ્ઞા આપી છે એ આજ્ઞા ધર્મમાંથી હું બહાર નીકળું નહીં. એવું દ્રઢ થઈ જાય, પોતાના મનને ગાંઠે નહીં, પોતાની બુદ્ધિને પણ ગાંઠે નહીં. પેલામાં એક અવતારના મરણ માટે આટલી બધી જાગૃતિ રાખે છે, આ તો અનંત અવતારનું મરણ. તો એમાં તો આપણો કેવો નિશ્ચય હોય કે. એટલે દાદા ભગવાન અમને લોકોને તો બહુ જ આ દ્રઢ કરાવતા. અને જેમ જેમ તમે આજ્ઞા ધર્મમાં આવશો એટલે શું થશે? તો કે ગજબની નિરાકુરતા વર્તાશે. આ જગતમાં કોઈ તમારો ઉપરી નથી એવો અનુભવ થશે તમને. આ બધી ચિંતાઓ, બધા દુઃખો, બધા સફોકેશન, બધો સ્ટ્રેસ બધું જતું રહેશે. આ દુનિયામાં તમારો કોઈ ઉપરી નથી એવો તમને અનુભવ થશે. કહો કેવી અદ્ભુત દાદા ભગવાને આપણને સ્વતંત્ર બનાવ્યા છે. અને એ સ્વતંત્રપણાનો જે આનંદ આપણે લઈ શકીએ અંદર, એનાથી ખબર પડશે કે ઓહો દાદા ભગવાનની આજ્ઞા એ દાદા ભગવાનનું અદ્ભુત સૂક્ષ્મ સ્વરૂપ છે. ઘણા લોકોને આજ્ઞાનું સમજવા પણ હજુ કાચું પડી જાય. કેટલાક લોકો શું કરે તો પેલી આપતાવાળીને વળગે, કોઈ કેસેટને વળગે, કોઈ સામાયિકને વળગે, કોઈ ફલાણા વ્યક્તિને વળગે. હજુ બધી જાત જાતની આની અંદરથી જ્ઞાન લઈ લો, આની અંદરથી જ્ઞાન લઈ લો, આની અંદરથી જ્ઞાન લઈ લો. હજુ એને વળગવા જાય. ખરેખર ક્યાં એ બધી સ્થૂળ વસ્તુમાંથી છોડાઈને આપણને ક્યાં મૂક્યા છે? તો કે આજ્ઞા ધર્મ ઉપર મૂક્યા છે. આજ્ઞા ધર્મના સહાયક માટે એનો ઉપયોગ થઈ શકે,
પણ આપણે આજ્ઞા ધર્મને છોડીને એને પકડી લઈશું તો પાછું એ આપણું જે કલ્યાણ હતું એ આપણે પકડવાનું રહી ગયું એમાં. એટલે દાદા ભગવાન કહેતા ને કે અમારી પાસે આવ્યા પછી જેણે આજ્ઞા ધર્મ પકડ્યો એને ખરેખર કાયમના દાદા ભગવાનને પકડી લીધા કહેવાય છે. પેલા તો દાદા ભગવાન બે વાળા આયા પાછા જતા રહ્યા છે, એ તો એમના હાથમાં નથી અને આપણા હાથમાં નથી. પણ આ જે દાદા ભગવાનનું કાયમ હોવાપણું જે છે એ આજ્ઞા સ્વરૂપમાં છે અને એને જો આપણે પકડીશું તો પછી આપણે પણ એમના સ્વરૂપે જ થતા જઈશું. એટલે આપણે આજ્ઞા ધર્મને વિશેષ પકડવાનો છે, પેલી બધી વસ્તુઓને પકડવાની નહીં. કેટલાકને પેલી સત્સંગનું પકડ્યું હોય તો એ જાય નહીં, બહાર ફાઇલ આવીને ઊભી હોય, ધંધો નોકરીનું હોય, ઘરની કોઈ ફાઇલ, તે પેલું સંભાવે નિકાલ કરવાની આજ્ઞામાં આવવાનું છે. એના બદલે શું કરે કે ભાઈ હું તો ચરણ વિધિ કરું છું, અત્યારે મારે કશું નહીં. તે આ ચરણ વિધિ એ આજ્ઞા ધર્મના હેતુ માટે હોવી જોઈએ, નહીં કે કોઈ ક્રિયા માટે. જો આપણે એને પકડી રાખીશું તો પાછા પઝલ ઊભા થશે. એટલે દરેક સાધન આજ્ઞા ધર્મને મજબૂત કરવા માટે ઉપયોગ કરવાનો છે. અસીમ જય જયકાર હોય, વિધિ હોય, સત્સંગ હોય, દરેક વસ્તુ શેના માટે છે તો કે પેલો આજ્ઞા ધર્મને મજબૂત કરવા માટે છે. આપણે પેલી વસ્તુઓમાં, પેલા સત્સંગમાં, આપતાવાણીમાં, કોઈ પુસ્તકની અંદર એમાં જો અટકી ગયા તો પાછું આજ્ઞા ધર્મ પાક્કો થશે નહીં. એટલે આ બહુ જ સમજવા જેવું છે કે જેમ જેમ આપણે દાદા ભગવાનનું જે કાયમી સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ એ આજ્ઞા સ્વરૂપ છે અને એને બરાબર સમજો, એને બરાબર પકડો. ઘણીવાર ઘણી બધી બીજી બાબતોમાં ઊંડા ઉતરીએ, બ્રહ્માંડ કયા તત્વનું બન્યું, ફલાણું શું, ઢીકણું શું, બધું જાત જાતનું. એટલે દાદા ભગવાન અમને કહેતા કે તમારે છે ને આ બધું જાણવાની કઈ જરૂર નહીં. કોઈક વાર અમે બધા જો એમને આવો કોઈ પ્રશ્ન પૂછીએ ને તો અમને તો જવાબ જ ના આપે અને એ કે તારે કેમ જાણવું પડે છે. એ કાયમ માટે આજ્ઞા ધર્મનું જાણવામાં, પોતાનું જાણવામાં બહુ જ અમને ઊંડા ઉતારતા અને ક્યારેય પેલા જવાબ આપે નહીં. એ ભાવ કર્મ શું, ફલાણ, કશું જવાબ આપે નહીં અમને. ઘણી વાર એવું થાય કે દાદા આપણને બહુ કહેતા નથી આ બાબતે, પણ ધીમે ધીમે એમની જે રહસ્ય છે એની અંદર એ વાત સમજાતી ગઈ કે દાદા ભગવાન એ અમને લોકોને કેવળ આજ્ઞા ધર્મ ઉપર લાવે છે. અને ધીમે ધીમે એ વાત સમજાતી ગઈ. પછી તો એવું આખું અંદર એક સમજ ઊભી થઈ ગઈ કે દાદા ભગવાન કરતા પણ એમનું આજ્ઞાનું વિશેષપણું મહત્વ થઈ ગયું. જેમ દાદા ભગવાન પાસે આપણે કેટલી રજાઓ બધું મૂકીને નક્કી કરીને ગયા દાદા ભગવાનની પાસે, અને કેટલી નોકરીમાંથી પરાણે રજા લીધી હોય, ઘરનું બધું એડજસ્ટમેન્ટ કર્યું હોય, મહેનત કરીને 4 કલાક 5 કલાક જર્ની કરીને એમની પાસે ગયા અને જીવા ગયા અને પગે લાગ્યા, તરત જ એમણે કહ્યું કે જાઓ અત્યારે ઘેર જતા રહો. તો શું થાય આપણને? તરત થાય કે આ કેવું, દાદા પાસે આયા, આટલી બધી મહેનત કરીને આયા ને હવે તો એ તો બેસવાનું ના પાડે છે અહીંયા. એટલે તરત અંદર એવું થયા કરે કે દાદા હું તો ના જાઉં અહીંયા, મારે અત્યારે તમારી પાસે રહેવું છે. એટલે દાદા ભગવાન ત્યાં જુએ છે કે તમને મારી આજ્ઞાનું કેટલું મહત્વ છે. આજ્ઞા એટલે શું
તો કે પોતાનો સ્વચ્છંદ કાઢી નાખે એમાંથી. પોતાનું જે ચલણ છે, પોતાનું ધારેલું કરવાનું, પોતાને જે નક્કી કરેલું છે એ જ વર્તવાનું, એ જ્ઞાની પુરુષ આપણને કાઢી આપે છે. જ્યાં સુધી પોતાનો સ્વચ્છંદ છે ત્યાં સુધી આ મોક્ષ થતો નથી. જ્ઞાની પુરુષને એમની કોઈ આજ્ઞા કરવાનો શોખ નથી, પરંતુ એ આપણું સ્વચ્છંદપણું કાઢવા માટે એ બહુ મોટી એમની કરુણા છે. એટલે દાદા ભગવાન કહેતા ને, અમે આ 5 આજ્ઞા તો આપી છે એ બધા માટે છે જ્ઞાન લીધેલા, પરંતુ કેટલાક વ્યક્તિઓને અમારે વિશેષ આજ્ઞા થઈ જાય અમારાથી. કોઈકનું એવું જબરદસ્ત પુણ્ય ઊભું થયું હોય ત્યારે અમે કોઈ એવી વ્યવહારની વિશેષ આજ્ઞા કરી દઈએ, અને જો એ આજ્ઞામાં પાસ થઈ ગયો તો એનું સ્વચ્છંદપણું જ નીકળી જાય. બહુ જ સુંદર એક પ્રસંગ અશોકભાઈને પણ બનેલો, એ હું તમારા બધાની વચ્ચે શેર કરું. બહુ જ સુંદર છે. એની અંદર પણ આ દાદા ભગવાનનું જે આજ્ઞા સ્વરૂપ છે એ આપણને બહુ જ સુંદર સમજાશે. મારે નોકરી ભાદરણની અંદર હતી. ત્યાંથી નોકરી પૂરી થાય સાંજની એટલે તરત બસમાં બેસીને દાદા ભગવાન અમદાવાદ હોય, બરોડા હોય, તો રોજ જે અપડાઉન કરવાનું એમની પાસે પહોંચી જવાનું. સવારે પાછું નોકરી ઉપર આવવાનું, એમના દર્શન કરી પાછી ત્યાંથી બસમાં બેસીએ એટલે નોકરી ઉપર, નોકરી બતાવીને પાછું સાંજે ફરી પાછા એમને ત્યાં જવાનું. હવે ઘણીવાર અમદાવાદની અંદર હોય તો બહુ દૂર દૂર જગ્યાઓ હોય બધી, અને એ સમયમાં રિક્ષાઓમાં સિટી બસની અંદર જવાનું. તો દાદા ભગવાનનો જ્યાં ઉતારો હતો, સાંજે સત્સંગ હોય, અમે લોકો 5, 5:30 છૂટીએ અને ત્યાંથી પછી દાદા ભગવાન પાસે જઈએ. 7, 7:30 થઈ જાય. અમે લોકો ગયા ત્યાં અમદાવાદમાં જે જગ્યાએ જે મહાત્માના ઘરે દાદા ભગવાન ઉતરેલા હતા, ત્યાંથી એ કોઈ મહાત્માને ત્યાં બીજે પધરામણીમાં ગયેલા, અને એ મહાત્માના ઘરે જ સત્સંગ હતો. પછી એટલે અમે લોકો જેવા ગયા એટલે પેલા ઘરવાળા મહાત્માએ કહ્યું કે ભાઈ દાદા ભગવાન તો આ બીજી જગ્યાએ ગયેલા છે અત્યારે, અને હવે ત્યાં સત્સંગ પૂરો થશે પછી અહીંયા આવશે. હવે લગભગ એ પાછા આવવાની તૈયારી હતી, કારણ કે 6 વાગ્યાના ગયેલા, 8:30, 9 વાગે તો અહીંયા ઘરે આવવાના, અને અમે 8 વાગે પહોંચ્યા. તો જો દાદા ભગવાન જે જગ્યાએ છે ત્યાં જવું હોય તો બીજા 2 કલાક જાય અમદાવાદમાં. તો એટલે અમે લોકો વિચાર્યું કે ભાઈ આપણે દાદા ભગવાન હમણાં અહીંયા જ આવશે એટલે એમની સેવાનો લાભ મળશે, ખુરશી ઉચકવાનો, એટલે આપણે અહીંયા જ રહીએ હમણાં. અને અડધો 1 કલાક થયો અને દાદા ભગવાન આવ્યા ત્યાં. એટલે અમે લોકો તો એકદમ ખુશખુશાલ થઈ ગયા, ચાલો દાદા આવી ગયા અહીંયા. એમને ખુરશીમાં ઉચક્યા, એ પણ સેવા મળી. જેવા એમની રૂમમાં ઉપર ગયા અને એમને ઉતાર્યા એટલી પોતાના બેડ ઉપર બેઠા, અને તરત જ જે મહાત્મા મૂકવા આવેલા એમની સામું જોઈને એમણે કહ્યું કે તમે આ આપતા તમારી ઘેર લઈ જાઓ, કે છે તમારા ઘરે લઈ જાઓ અને એને જમીને પછી અહીંયા મોકલજો, કે છે. એટલે પેલા મહાત્મા તો ખુશખુશાલ થઈ ગયા, કહો દાદા તો આવ્યા અને આપતા પુત્રો પણ મારી ઘેર આવશે. એટલે એમણે તો દાદાને હાથ જોડીને ખુશાલીથી એકદમ, દાદા તમારી આજ્ઞા હું ચોક્કસ લઈ જાઉં છું. અને બરાબર એ સમયે દાદા ભગવાને તો મારી સામે જોયું પણ નહીં,
અને એમણે તો કહી દીધું કે અમને લઈ જા કે છે તું. પેલા ભાઈ તો તૈયાર થઈ ગયા મહાત્મા. મારા સામે તો બિલકુલ એમણે જોયું જ નહીં. તે મારી અંદર પેલી બુદ્ધિ શરૂ થઈ કે હું તો સત્સંગ માટે આવેલો છું, મને જમવાની અત્યારે બિલકુલ મને પડી નથી. મારે દાદા ભગવાનની પાસે રહેવું, એમની હાજરીમાં, એમનો સત્સંગનું. જમવાનું તો પછી 10 વાગે જમીશું, એમાં શું જમવાનું છે. દાદા ભગવાનની હાજરીનું એટલું બધું આકર્ષણ, એટલો બધો આનંદ હોય કે આપણે આ ખાવા પીવાનું બધું ભૂલી જઈએ એમ, એને કંઈ ગણકારીએ જ નહીં એનું. પણ તરત જ પછી અંદર થયું, બુદ્ધિએ આવું બતાવ્યું એટલે તરત અંદર થયું કે દાદા ભગવાનની આજ્ઞા શું છે. તો કે પેલા મહાત્માને ત્યાં જમવા જવાનું એ આજ્ઞા છે. એટલે તરત જ પેલા મહાત્માની સાથે હું જતો રહ્યો. અંદર મન બુદ્ધિ તો બૂમ કરવા માંડ્યા કે આજે સત્સંગ ગયો, આજે આટલી બધી મહેનત કરીને આયા દાદા પાસે, કેટલું બસની દોડધામ આમ તેમ કરીને આજે દાદા પાસે બેસવાનું મળ્યું નહીં. પણ જોડે જોડે પેલું અંદર ચાલ્યા કરતું કે દાદાની આજ્ઞા શું છે. એટલે બરાબર એ જે આજ્ઞા હતી એ પ્રમાણે પેલા ભાઈ મને લઈ ગયા, એમના ઘરે જમાડ્યો. તે જમવામાં કઈ ચીત ના રહે આપણું તો, કારણ કે આપણે દાદા પાસે જ જવું હતું. પણ જોયું કે અહીંયા જતા અને આવતા તો બીજા 2 કલાક થઈ જાય ને દાદા તો પછી સુઈ જવાના 11 વાગે. એટલે પેલા ભાઈએ તો સરસ રીતે જમાડ્યા કર્યા અને પછી પાછા લાયા ત્યાં આગળ. પણ દાદા ભગવાન તો આરામમાં સુઈ ગયા. પછી એટલે ફરી પાછા અમે જે જગ્યાએ રહેતા ત્યાં જતા રહ્યા. એમની જે આજ્ઞા હતી એ આજ્ઞાનું જે પાલન થયું, તરત જ બીજે દિવસે જ્યારે પછી એમની પાસે જવાનું થયું, બધા મહાત્માઓ અને આપતા બધા રૂમમાં બેઠેલા એમની હાજરીમાં. અને એવા સમયે દાદા ભગવાને એમનો પગ આમ ઊંચો કરીને આગળ મૂક્યો ટેબલ ઉપર અને મને કહ્યું કે મારો પગ દબાઈ કે તું અહીંયા આવીને કે છે. એટલે એ જે મને થયું ને, એટલે મને ખબર પડી ગઈ કે કેમ મને કહે છે આટલા બધા બેઠા છે, કેમ મને જ કહ્યું એમણે. અને એમને કઈ પગ દુખતા નથી, પણ એ શું કહેવા માંગે છે આની અંદર, તો કે મેં ગઈકાલે તને જે આજ્ઞા કરી એની અંદર તે તારું બુદ્ધિનું સાંભળ્યું નહીં. તારી બુદ્ધિ ગમે તેટલી બોલી, તે સાંભળ્યું નહીં ને તે અમારી આજ્ઞા પાડી. એ અમારો રાજીપો છે. એમને કઈ પગ દુખતા નથી, પણ એમનો રાજીપો વ્યક્ત કરે છે. અને એ આપણે સમજી જઈએ. પેલા 50 જણ બેઠા હોય એમને કઈ ખબર ના પડે શું બન્યું છે શું નહીં, પણ તમે પોતે સમજી જાઓ કે દાદા મને શું કહેવા માંગે છે આમાં. અને એ સમય અંદર એકદમ દ્રઢ થઈ ગયું કે ઓહો, દાદા ભગવાનનો જે રાજીપો છે એ કેવળ એમની આજ્ઞા પાલનથી જ મળવાનો છે. આખું વિજ્ઞાન દાદા ભગવાન કે તમે મારી વાત સાંભળી હશે કે નહીં સાંભળી હોય, તમે વાંચી હશે ના વાંચી હોય, ગમે તે હોય, પણ અમારું જે દર્શન છે આખું એવું જ દર્શન તમારી પોતાની અંદર ઉત્પન્ન થશે. શેનાથી? તો કે આ અમારી 5 આજ્ઞાથી. તમે બિલકુલ કશું જાણ્યું નહીં હોય બીજી બધી બાબતો, પણ એ બધું જ તમને સમજાશે. કેવી રીતે? તો કે આ એક જ આજ્ઞાનું જો સ્વરૂપ સમજાયું, જેટલી જ્ઞાની પુરુષની 5 આજ્ઞાનું દ્રઢપણું થતું ગયું, એ આખું કેવળ જ્ઞાન ખુલ્લું કરશે, આખું વિજ્ઞાન ખુલ્લું કરશે. આ 5 આજ્ઞાની અંદર જ આખું અક્રમ વિજ્ઞાન સમાયેલું છે. આપણે એક એક વસ્તુ સમજવા જઈએ, વાંચવા જઈએ, બધું કરવા જઈએ તો કેટલી બધી વાર લાગે. એટલે દાદા ભગવાન કે અમે શોર્ટ આપી દીધું છે એકદમ. આ કાળના માણસો કેટલું વાંચે, કેટલું ધારણ કરે, કેટલું સમજે, શું કહેવા માંગે, ક્યારે પાર આવે ગયા બધું.
એના કરતા અમે આ જે 5 આજ્ઞા આપી છે એ પુરુષાર્થ સ્વરૂપે, ઉપયોગ સ્વરૂપે પોતે લે તો આખું વિજ્ઞાન આપમેળે એની અંદર જ પ્રગટ થશે. એટલે આ બહુ જ મોટો અનુભવ જ્યારે મને પણ થયો અને એ જે આનંદ મળ્યો ત્યારથી એવું દ્રઢ થઈ ગયું દાદા ભગવાનનું એક પણ વ્યવહારનો શબ્દ પણ હોય તો પણ એ અમે એને આજ્ઞા સ્વરૂપે રહીને જીવન જીવવાનું રાખેલું. અને એટલે જ એનો જે આનંદ, એની જે નિર્ભયતા, સફોકેશન ના થાય, બિલકુલ ગમે તેવા સંજોગો આવે ને જાય તો પણ અંદર નિરંતર અંતર શાંતિ વર્તે, એ બધું આ આજ્ઞાનું ફળ છે. એટલે બહુ જ સુંદર આ આજ્ઞાનો જે યોગ થયો છે આપણને, એ આખું આપણું સ્વચ્છંદપણું ગયું અને આજ્ઞામાં આવ્યા છે. હવે એને ધીમે 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 અભ્યાસ કરતું જવાનું છે. દ્રઢ નિશ્ચય અને એ નિશ્ચય સાથેનો આપણો અભ્યાસ. આપણે સવારમાં રોજ બોલી ગયા કે દાદા ભગવાન મને આપની આજ્ઞામાં રહેવાની પરમ શક્તિ આપો. તે પેલું નક્કી કરીએ છીએ બોલવાનું જ ખાલી, અને પછી પેલો અભ્યાસ નથી રહેતો. બોલ્યા ખરા, પણ બોલ્યા પછી શું કરવાનું છે તો કે આપણો ઉપયોગ, આપણું દ્રઢપણું અભ્યાસ કરો. ચલો ઘરના દરેક વ્યક્તિમાં શુદ્ધાત્મા જોયા, અને દાદા ભગવાન તો શું કહે છે તો કે તમે 70% આજ્ઞા પાડશો તો અમે એને 100% ગણીશું આજે. કેમ તો કે આ કાળની અંદર એવા શક્તિવાળા માણસો છે નહીં કે જે અમારી 100% આજ્ઞા પાડી શકે. એટલે અમે શું રાખ્યું છે આ કાળમાં તો કે 70% જો આજ્ઞા પાડશે તો અમે એને 100% મૂકી શકે છે. અને દાદા ભગવાન તો બહુ સુંદર બતાવ્યું કે આપણે નક્કી કર્યું કે મારે સમભાવે નિકાલ કરવો છે, એવું નક્કી કર્યું ત્યારથી તમે આજ્ઞામાં આવી ગયા. પછી પેલા વ્યક્તિ સાથે, પેલી ફાઇલ સાથે શું બન્યું, શું પરિણામ આવ્યું, તમારી ફાઇલ નંબર 1 કેવી થઈ ગઈ, ગુસ્સો થયો ના થયો, એ તમારે જોવાનું નથી. પરિણામની અંદર શું આવ્યું એ તમારે જોવાનું નહીં. તમારે નક્કી કરવાનું છે કે ફાઇલ છે તો સમભાવે નિકાલ કરવો છે, બસ. અને આટલું નક્કી કર્યું એને દાદા ભગવાન કહે છે કે તમે મારી આજ્ઞા પાડી. હવે ખરેખર કેટલું સહેલું છે, ખાલી નક્કી જ કરવાનું છે, આજ્ઞા પાડવાનું. એમાં બીજું કશું જ કરવાનું નથી. કોઈ ક્રિયા કરવાની હોય, કશું છોડવાનું હોય, કશું કરવાનું તો અઘરું કહેવાય. આમાં તો તમારે નક્કી જ કરવાનું. અને રોજ જે દાદા ભગવાન કે સવારે આપણે નક્કી કર્યું અને આપણે અભ્યાસ કરતા ગયા, વ્યવસ્થિત ને સમજતા ગયા, અને જે જગ્યાએ આપણને આજ્ઞા ધર્મનો ઉપયોગ રહ્યો નહીં ત્યાં આગળ સાંજે શું કરવાનું તો કે દાદા ભગવાને બહુ જ સુંદર બતાવ્યું આપણને કે રોજ સાંજે તમે દાદા ભગવાનને પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન, આજે મારાથી આપની જે આજ્ઞામાં રહેવાયું નથી એ દોષની હું ક્ષમા માગું છું, મને ક્ષમા કરો. હે દાદા ભગવાન, ફરીથી મને આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપો. બસ જો આટલું જ પોતે નક્કી કરે અને જોડે જોડે આ માફી માગે, પ્રતિક્રમણ કરે, તો દાદા ભગવાન શું કહે છે કે મેં તમને 100% આજ્ઞા પાડી એવા માર્ગ મળી ગયા. એટલે દાદા ભગવાન કહે છે આજ્ઞા ધર્મમાં જે આવશે એ પોતાનું કામ કાઢી નાખશે. દાદા ભગવાન કહે કામ કાઢી લો, કામ કાઢી લો. એટલે શું કામ કાઢી લો તો કે આ આજ્ઞા ધર્મ નો ઉપયોગ એવો જબરજસ્ત પોતાની ફાઇલમાં વણી જાય કે જેથી એને આ અનંત અવતારની ભટકામણમાંથી છૂટવા માંડે.
એટલે જેમ જેમ આપણને આજ્ઞાનું જે સ્વરૂપ છે સમજાતું જ જશે, પછી આપણને એ આપણા જીવનની અંદર પણ દરેક કાર્યોમાં ભણી જશે. એટલે બહેનનો જે પ્રશ્ન છે, 3 પ્રશ્નની અંદર આ જે આજ્ઞા ધર્મ છે એ બહુ જ અદ્ભુત ધર્મ મળ્યો છે. એનો પરમાર્થ એક જ છે કે પોતે જ આજ્ઞા એ જ દાદા ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ છે. દાદા ભગવાન પોતે જ છે, એ જ આનો પરમાર્થ છે. આજે પણ દાદા ભગવાનનું જે આજ્ઞા સ્વરૂપ છે એ જીવંતપણે કામ કરી રહ્યું છે. એટલે તો આપણને આટલો બધો લાભ મળે છે. એટલે બહુ જ સુંદર આપણે આ પદ અને એમના પ્રશ્નોનો વાતચીત લીધી. તમારામાંથી પણ કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય વચ્ચે. કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો. જય સચ્ચિદાનંદ. મને એમ એવું પૂછવું હતું કે અમુક વાર આપણે કોઈ વ્યક્તિને જોતા હોઈએ, બરાબર, એ ખોટું કરે છે તો આપણને દેખાય છે, છતાંય આપણે એવું વિચારીએ કે એ નથી કરતા, એ કરતા છે જ એવું આપણે વિચારીએ. પણ આપણી સાથે કોઈ વ્યક્તિ એવું આપણને પાછું જો એને એવું કર્યું તો આપણે એવું કહીએ ને કે કઈ વાંધો નહીં, એમ આપણને સમજણ પડે છે કે એ કરતા નથી, એટલે આપણે કયું બને, છતાંય પેલી વ્યક્તિ કે ના એવું તો ના કરવું જોઈએ, એને એટલી ખબર ના પડે. આપણે એ વ્યક્તિને કહી શકીએ કે આવું હોય છે, આવું કરતા આ નથી, આપણે એમને સમજાવી શકીએ કે શું કરવાનું એ ટાઈમે. એ આપણને નથી કોઈના માટે ખોટું વિચારતા, કોઈ વ્યક્તિ આપણા મગજમાં જયારે પાછું નાક કરે ત્યારે આપણે શું કરવાનું. એટલે એમાં કેવું છે કે કોઈ વ્યક્તિ ખોટું કરતી હોય તારે બે દ્રષ્ટિ છે. એક તો પેલો કરતા છે અને ખોટું કરે છે, એ આખી વ્યવહાર દ્રષ્ટિ છે. અને બીજી આપણી જે જ્ઞાન દ્રષ્ટિ છે એમાં એ કરતાય નથી અને ખોટું નથી. હવે જ્ઞાન દ્રષ્ટિ આપણી અંદર છે એટલે આપણને તરત જ એ ખોટું કરનારનો પણ દોષ દેખાતો નથી. પણ આપણી જોડે જે માણસ હોય એ કે આ ખોટું કરે છે તો આપણે એની જે દ્રષ્ટિ છે એને સાંભળી લેવાની છે. કારણ કે આપણને ખોટું કરવા માટે પ્રેરે કે એ કરે તો આપણે કેમ ના કરીએ, એટલે કઈ ફરક નહીં પડતો, આપણને કઈ કેમ ફરક પડે, ત્યારે આપણે શું કહેવાનું? ના, આપણે કહેવાનું કે તને ખોટું કરવું હોય તો કર. એમ એ કરે છે અને આપણે ખોટું કરવું હોય તો કરીએ, તો તારાથી થાય, તું સ્વતંત્ર છે. એમાં આપણે એને જવાબ આપી દેવાનો કે ભાઈ એ ખોટું કરે છે, તારી દ્રષ્ટિએ બરાબર છે. અને એ કે ના મારે કરવું છે, આપણે ખોટું કરો તો તારે કરવું તો કર, પણ મારે એવી જવાબદારી લેવી નથી. કહીએ વ્યવહારમાં કહેવાનું કે મારે એવી જવાબદારી લેવી નથી. અને જો એ સમજદાર હોય, ખરેખર આપણી જોડે રહેતા હોય અને એને પણ જો સમજવું જ હોય તો આપણે એને કહેવાનું કે માણસ બહારથી ખોટું શેના આધારે કરતો હશે. આ દુનિયામાં કોઈ માણસને ખોટું કરવાનું ગમતું હોય ખરું? તો કે ના, પણ એને ખોટું કરવું પડે છે. આ તો અને એ ખોટું કરી રહ્યો હોય જોડે જોડે અંદર શું કરે છે એ આપણને શી ખબર પડે? એને જો આપણે ખોટું કરતો જોયો એ આપણા માટે જોખમ છે. કારણ કે એ ખોટું કરે છે
એ તો કાલે ખોટામાંથી સાચો થઈ જશે, સારો થઈ જશે. પણ આપણે એને ખોટું કરતો જોયો ને એટલે આપણને કાયદો લાગુ પડશે, દંડ લાગુ પડશે કે તમે એને ખોટો જોયો. જોવા નતા ભગવાન અને આ એનો કર્મનો ઉદય, બે વસ્તુ જ જોવાની હતી. ત્રીજું જે તમે જોયું એનો દંડ પછી આપણને આવે છે. એટલે આપણી જોડેવાળાની દ્રષ્ટિ તો આ જગતના ભ્રાંતિવાળી હોય એટલે એને તો એ ખોટું કરતો દેખાય અને એને ભ્રાંતિના લીધે જ્ઞાન પણ એવું જ લાગે એને કે આપણે ખોટું કરવામાં શું વાંધો છે. એનું કારણ શું તો કે ભ્રાંતિવાળું જ્ઞાન એ એવું જ શીખવાડે એને કે ખોટું કરવાથી દુનિયામાં ચાલે. આ લોકો આવું કરે છે તો આપણે કેમ ના કરવું? નહીં તો આપણે આગળ નહીં આવીએ, આપણે કમાઈશું નહીં, આપણે પાછળ રહી જઈશું. દુનિયામાં આવું સાચું તો પકડાય જ નહીં તો ગોદા ખાવાના મળે. એટલે પેલું ભ્રાંતિવાળું જ્ઞાન છે એટલે એને અંદર પુરુષાર્થ શું થાય છે? ઊંધો થાય છે કે આપણે આમના જેવું ખોટું કરીએ તો જ ચાલે, નહીં તો આવું આ સીધા થાય નહીં, આ કમાવાય નહીં, આગળ જવાય નહીં, સક્સેસ થવાય નહીં, બધું જાત. એટલે આપણને ઉડતું ભ્રાંતિવાળું જ્ઞાન એ આપણે જાણવાનું, સાંભળવાનું ખરું, પણ આપણે સમજી જવાનું કે આ તો ભ્રાંતિવાળું જ્ઞાન એટલે કે ભટકાવનારું જ્ઞાન છે. આપણે અંદર આપણી જે દ્રષ્ટિ છે કે આ ખરેખર નિર્દોષ છે, એને એના કર્મનો ઉદય એવો આવ્યો છે માટે ખોટું કરી રહ્યો છે. આપણી દ્રષ્ટિમાં નિર્દોષ અને વ્યવહારની અંદર આપણે જે નિકાલ કરવાનો એ કરવાનો. પછી સમજાય ને? એટલે બાજુવાળો, આજુબાજુના લોકો એ બધા આપણને જ્ઞાન આપતા જ હોય છે. ત્યાં આગળ આપણી જે આ દ્રષ્ટિ આપેલી છે ને એ પાછી ઊંધી થઈ જાય પાછું. એટલે જ દાદા ભગવાન એને કુસંગ કહે છે. કુસંગ એટલે શું? તો કે ફરી પાછી આ ભ્રાંતિવાળી દ્રષ્ટિ આપણને અંદર ભેગી થાય. પાછી આપણને મળી છે આ દિવ્ય દ્રષ્ટિ, એક્ઝેક્ટ દ્રષ્ટિ, એના બદલે પાછું એમાંથી બહાર કાઢી અને પેલી ભ્રાંતિવાળી દ્રષ્ટિમાં લોકો લઈ જાય. એ લોકો લઈ જતા નથી, પણ પેલું આપણને અંદર થાય કે હા નાના વ્યવહારમાં તો આવું જ કરવું જોઈએ. જેવું આપણને એવું થયું કે આપણે પેલો કુસંગ થઈ ગયો. હવે એની ભ્રાંતિવાળી દ્રષ્ટિ આપણે અંદરથી સ્વીકારી કે કુસંગ થયો. આપણી પોતાની દ્રષ્ટિ જે હતી જ્ઞાન દ્રષ્ટિ, એના અભ્યાસને મૂકવાના બદલે આપણે પેલામાં આવી ગયા પાછા. એટલે ત્યાં આગળ આપણે એનું સાંભળવાનું ખરું બધું, અને આપણે સમજી જવાનું કે આ એનું જે વિઝન છે એ આવું જ હોય. જ્યાં સુધી એને દિવ્ય ચક્ષુ મળ્યા નથી, જ્યાં સુધી એને દિવ્ય દ્રષ્ટિ મળી નથી, ત્યાં સુધી આખા જગતના બધા જ લોકો કર્તાને જુએ એનો જ દોષ જુએ, કરનારનો જ દોષ જુએ. જે વ્યક્તિ ખોટું કરે છે ને એનો દોષ ના દેખાય આપણને, પણ જે આપણને કહે કે આ વ્યક્તિ ખોટું કરે છે એનો દોષ દેખાય કે આને આવી જોવાની જ આદત છે. એટલે પાછું આપણે તો અંદર ખોટું થાય જ એમ, પેલાનું ના દેખાય તો પેલાનું ખોટું દેખાય ના. એટલે એ તો મોટું ખોટું કર્યું આપણે પાછું. હા એવું જ કહું, એ આપણાથી પછી ખોટું થાય એમ એ સમયે. આપણને કહેનાર છે એની દ્રષ્ટિ ખોટી છે એવું આપણે જોવાની જરૂર નહીં. આપણે સમજી જવાનું કે એની જે દ્રષ્ટિ છે ભ્રાંતિવાળી દ્રષ્ટિ છે એટલે એને એવું દેખાય છે. કોકે લાલ કલરના ચશ્મા પહેર્યા હોય એને લાલ દેખાય તો આપણને કે આ બધી ખુરશીઓ લાલ દેખાય છે, આ બધા માણસો લાલ કપડા પહેરેલા દેખાય છે, તો શું ખોટું છે? હા, આપણે એ લાલ કહે છે એનું કારણ શું છે? આપણે સમજી ગયા કે હો એના ચશ્મા પેલા લાલ છે ને એટલે. એમાં એને આપણે
એ ખોટું બોલે છે અથવા એ આ ખોટી વાતો કેમ આપણને કહે છે, એવું નહીં કરવાનું. એ એની જે દ્રષ્ટિ છે એટલે એવું કહે છે, એટલે આપણે એને સાંભળી લેવાનો, કહેવાનું બરાબર છે તારી વાત કહી, બસ. પણ આપણે પેલી આપણી પોતાની જે દ્રષ્ટિ છે, જ્ઞાન દ્રષ્ટિ, કે આ જગતમાં કોઈ ખરેખર કરતા નથી, જે ખોટું કરે છે એ કરતા નથી, ને આ કહે છે ખોટું કરે છે એવું એ કરતા નથી, આ બોલે છે બાજુમાં આપણે તો એ કરતા નથી. સમજાયું ને? એવું આપણે આપણી દ્રષ્ટિમાં રહ્યું તો આપણે મુક્ત થયા ત્યાંથી. આપણને બિલકુલ બંધન નથી એમાં. કારણ કે હવે બધું આપણે જ્યાં રહેતા હોઈએ ને ત્યાં કે જો ફલાણા માણસ જો આવા છે, જો હમણાં સત્સંગમાં બેઠેલા ને જો પાછા આવું કરે છે, જો એવા તો બધા જાત જાતના લોકો મળે, ડગલે ને પગલે લોકો. તો આ ભ્રાંતિ વાળી દ્રષ્ટિ આપણી ગઈ હોય ને તો બીજી ફિટ કરી આલે પાછી આપણને. જગત કેવું છે તો કે નિરંતર ભ્રાંતિ જ આપણને આ પાપ કરે, ભ્રાંતિનું પોષણ કર્યા કરે, એવું જ છે. આપણે જોઈ લેવાનું કે આપણે દ્રષ્ટિમાં હવે પેસવાનું જ નહીં. સમજાયું ને? અને દોષ દેખાય ફરી પાછો આ કહેનારનો પણ તરત જ પ્રતિક્રમણ કરવાનો કે આ ખોટું, મેં એનો દોષ જોયો. એ તો એને જેવું દેખાય છે એવું બોલે છે બિચારા. અને બહુ નજીકના હોય ને સમજે એવા હોય તો કહેવાનું કે ભાઈ એનો દોષ જોઈશ, એના કરતા એને સારું શીખવાડે ને, અથવા કાં તો એનું સારું જોતા થઈ જાવ. તું એનો દોષ જોઈશ તો તને ઉપાધિ લાગશે, તને ચિંતા થશે, તારી અંદર અકળામણ શરૂ થશે. ખોટું કરનારો તો ખાઈ પીને હુઈ ગયો હશે, તું જાગ્યા કરીશ કહીએ. બહુ સમજવા જેવું. જો સમજનાર હોય તો આપણે એને વાત કરાય પછી, નહીં તો કશું આપણે સમજી જવાનું એમાં. સરસ. પૂછજો બીજી વાતો હોય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાવીર ભગવાન 12.5 વર્ષ વનમાં એમની કેવી દ્રષ્ટિ હતી, શું જોતા હતા? મહાવીર ભગવાનની દ્રષ્ટિ એક જ હતી, એક જ પૂતગલને જોયા કરવું. મહાવીર ભગવાનની જે દ્રષ્ટિ છે કેવી છે તો કે એક જ પૂતગલ સ્વભાવ છે, જોયા કરે બસ. પોતે મહાવીરને જોયા જ કરે, જોયા જ કરે. એ એક જ દ્રષ્ટિ એમની. એ આવું આંખોથી જોવાનું ના હોય. એ તો પેલી જ્ઞાન ચક્ષુથી દેખાય, મન શું કરે, બુદ્ધિ શું કરે, આ મહાવીર ભગવાનનું શરીર શું કરે, આખું અંતસ્કરણ શું કામ કરી રહ્યું છે, બધું જોયા જ કરે, જોયા જ કરે. અને એ બધું આખું પૂતગલ સ્વભાવનું છે. એ લાખ માણસને જુએ તો એમને એક જ દેખાય, બધું એક જ સ્વભાવ વાળું પૂતગલ. જેમ તમે સોનીનો ધંધો કરતા હોય તો તમારી પાસે કોઈ ઘરેણા વેચવા આવે, તમે શું જુઓ એમાં? બસ એવું મહાવીર એક જ જુએ. હા, સોનું જ જુએ. મહાવીરની દ્રષ્ટિ જેમ સોનીની દ્રષ્ટિ કેવી હોય, પેલું ઘરેણા લઈને આવ્યો તો સોનું હોય, તાંબુ હોય, પિત્તળ હોય, બધું હોય ને. પણ સોની જુએ શું? એવું મહાવીર પણ એક જ વસ્તુ જુએ, આત્મા જ જુએ બધા. અને બાકીનું રહ્યું એ પૂતગલ.
એક જ દ્રષ્ટિ એમની, પેલો ગમે તે કરે પણ પોતે મહાવીર નું જે શરીર, મહાવીરની જે વાણી, મહાવીર ભગવાનનું જે મન, એ આખું પૂતગલ પોતાનું જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. એ જોવાનું અને જાણવાનું જે છે એ જ્ઞાન ઉપયોગ છે, અતિન્દ્રિય ઉપયોગ. આ ઇન્દ્રિયોથી ઉપરનો ઉપયોગ છે. આંખોથી, આ ઇન્દ્રિયોથી જે જોઈએ જાણીએ છીએ એ નહીં, એનાથી પણ ઉપરનો જે આત્મ સ્વરૂપે જોવું અને જાણવાનું છે એમને નિરંતર રહ્યા કરે, કેવળ સ્વરૂપે. બ્રેક થાય જ નહીં એવું હોય એમને. એટલે મહાવીર ભગવાનની દ્રષ્ટિ તો એની વાત જ શું, આ આખું પૂતગલ એ દેખાયા જ કરે એમને, દેખાયા જ કરે એમને. આખું પૂતગલ એક જ સ્વભાવનું બે સ્વરૂપે દેખાયા જ કરે એમને, દેખાયા જ કરે, દેખાય. જેમ પેલું સોની કેવું બધું જુએ કરે પણ એની દ્રષ્ટિ ક્યાં છે? સોના ઉપર. એવું જ્ઞાનીઓ, મહાવીર ભગવાન બધું જોતા હોય, બધું કરતા હોય, પણ દ્રષ્ટિ ક્યાં હોય? આત્મા ઉપર. એટલે ધીમે 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 આપણને જે આ 5 આજ્ઞા આપી છે ને, એ મહાવીર ભગવાન જેવી જ દ્રષ્ટિ આપણી કરી નાખશે. એટલે દાદા ભગવાન આપણને કહેતા ને કે આ આજ્ઞા એ મહાવીર ભગવાન જેવી દશા વર્તાવે એવું છે. આ બધો નોકરી, ધંધો, ઘરબાર બધો વ્યવહાર હોવા છતાં પણ આપણે મહાવીર ભગવાન જેવી દશામાં રહી શકીએ એવું કયું સાધન? તો કે આ 5 આજ્ઞા. એટલે જેમ જેમ આપણે આ 5 આજ્ઞાનો ઉપયોગ થતો જશે એમ આ મહાવીર ભગવાનની જે દ્રષ્ટિ છે એ આપણને પણ વર્તી થઈ જશે. અત્યારે શરૂઆત થઈ ગઈ. જેમ જેમ તમે શુદ્ધાત્મા જોતા જશો એમ કરતા આપણે પણ મહાવીર ભગવાન જેવી દ્રષ્ટિમાં સ્થિર થઈ જઈશું. પછી સમજાયું ને? એટલે રોજ જે ઉપયોગ કરવાનો આપણે હવે રિયલ રિલેટિવ. દીકરાને જોઈએ એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ દીકરો, અને રિયલ થી શુદ્ધ આત્મા છે. વાઇફ ને જુઓ ત્યારે એવી રીતના. જેમ જેમ અભ્યાસ થતો જશે એમ મહાવીર ભગવાનની જે દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ આપણી ખુલ્લી થતી જશે અંદર. સમજાયું ને? બરાબર. પૂછજો, બીજા બધા પ્રશ્નો હોય તો પૂછજો જરૂરથી. હા, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, નિકાલ એ જે આજ્ઞા છે, સંભાવી નિકાલ કરવો છે, એને થોડું જરા વધારે એક્સપ્લેન કરો ને, કારણ કે એમાં ઘણીવાર સમજાતું નથી કે આનો સંભાવે નિકાલ કરવો એટલે એક્ઝેક્ટલી શું, એ વધારે જરા સમજો. બરાબર. સંભાવે નિકાલ કરવો એ આજ્ઞા પાડવાની છે. આજ્ઞા પાડવાની એટલે શું? તો કે આપણે નક્કી કરવાનું છે અંદર. જેમ કોઈ ફાઇલ હોય, હસબન્ડ હોય, દીકરી હોય, દીકરો હોય, નોકરી હોય, આ બધી ફાઇલ. તો આપણી દીકરી આપણી પાસે આવી અથવા આપણે હસબન્ડ આપણી પાસે આવ્યા તો આપણે પહેલું નક્કી શું કરવાનું? તો કે રિલેટિવ જોયું પછી નક્કી શું કરવાની? તો કે ફાઇલ. આ હસબન્ડ, વાઈફ, દીકરો, દીકરી, નોકરી, આડોશી, પાડોશી, સગાવાલા બધા શું થયા? બધી ફાઇલો હોય. ફાઇલ એટલે ઋણાનુબંધ. આપણે જેની જોડે ઋણાનુબંધ છે એ બધી ફાઇલો થઈ.
અને એમાં પછી આપણને દાદા ભગવાને આખું નંબર બતાવ્યા કે આ 1 નંબરની ફાઇલ, 2 નંબરની ફાઇલ, 3 નંબરની ફાઇલ. હવે ફાઇલ એટલે કે જેની જોડે ઋણાનુબંધ છે એ જ્યારે સંજોગો ભેગા થાય છે આપણને, ત્યારે પહેલા આપણે શું જોતા હતા તો કે મારા હસબન્ડ જ છે. હવે શુદ્ધાત્મા જોયા અને હવે બાકીનું જે સ્વરૂપ રહ્યું એ શું રહ્યું તો કે ફાઇલ સ્વરૂપ રહ્યું. બધું મારા પતિ કે એ જ મારે કરવાનું, મારો દીકરો કે એ જ કરવાનું. તો કે ના, હવે તમારે એ કહે છે એ નથી કરવાનું, પણ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. નિકાલ કરવાનો અર્થ શું તો કે પહેલું તો તમારે નક્કી કરવાનું. જેમ આપણે કોઈ ઓફિસમાં કામ માટે ગયા, ગવર્મેન્ટનું કામ છે ને આપણે ગયા ત્યાં આગળ, આપણને ખબર છે કે આ કામ બહુ અઘરું છે, આ બધું ક્યારે થશે ખબર નહીં, પણ ગયા આપણે લઈને પેલા અધિકારીને મળીએ એટલે પહેલું નક્કી શું કરવાનું તો કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. હવે એ નક્કી કરવાનું અંદર. પછી નક્કી કર્યા પછી તમે એની જોડે આ બધું જે વર્તન ચાલશે એ તમારા અને એની સાથેના જે ઋણાનુબંધ છે એના આધારે ચાલશે. તમે જે એને કામ સોંપો, પાછો ફરી એ કામ કરે છે કે નહીં. આપણને તો કે 2 દિવસમાં થઈ જશે, પાછું 2 દિવસ થાય નહીં એટલે આપણે ફરી જઈએ, ફરી પાછું કરીએ, બધી માથાકૂટ કરે જ જઈએ. તો જ્યારે આપણે એ વ્યક્તિને મળીએ છીએ ત્યારે નક્કી શું કરવાનું પહેલું તો કે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. એ નક્કી કર્યું એ મોટામાં મોટી આજ્ઞા પહેલા પાડી કહેવાય. એની સાથે તમારું વર્તન શું થયું એ તમારે જોવાનું નથી, પરિણામ જોવાનું નથી તમારે અત્યારે. એ જેમ જેમ તમારી શુદ્ધાત્માની શક્તિઓ વધતી જશે પછી આખું પરિણામ સ્વરૂપે પણ આવતું જશે. શરૂઆતમાં તો એને નક્કી કરવાનું છે અને નક્કી કર્યા પછી એની સાથેનો જે કંઈ વ્યવહાર થાય છે, હવે પેલા માણસ કહે કે ભાઈ તમારે જો આ કામ વહેલું કરાવવું હોય ને તો તમે પછી થોડું વજન મૂકવું પડશે કે છે. તો આપણને થાય કે આ તો બધું ખોટું કહેવાય, આ કેવી રીતના મૂકવાનું. તો પેલાને કહીએ ભાઈ આ તો હું તો ના આપું, તો કંઈ પૈસો જ ના આપું, તારી જવાબદારી છે, તારું આમ છે તેમ. તો માથાકૂટ થાય એની જોડે બરાબરની. તો પેલો મૂકી રાખે. તો એટલે આપણે પાછા ઘરે આવીએ એટલે પાછું ચાલ્યા કરે કે ચાલો આ તો કામ તો પતતું જ નથી, ક્યારે પતશે. હવે એના માટે તમે પાછા કોર્ટમાં જાઓ, કમ્પ્લેન કરો, બધું કરો, બીજી ફાઇલો પાછી ઊભી થાય. હવે ત્યાં તમારે શું જરૂર છે અત્યારે તો કે ચાલો આપણું આ કામ પતે ને તો આમાંથી બહાર આવીએ, આ એક ઉકેલ થાય તો પછી બીજા કામમાં જવાય, અથવા તો આનાથી આગળ જવાય. તો આના લીધે બેસી રહેવું પડે છે. જ્યાં સુધી આ ફાઇલની અંદર સહી થાય નહીં, સેન્શન થશે નહીં, ત્યાં બધું કામ પડી રહેશે. ત્યાં શું કરવું પડે તો કે આપણે પેલું નક્કી કર્યું છે ને સંભાવે નિકાલ. હવે સંભાવે નિકાલની અંદર આપણે જેમ તેમ કરીને ઉકેલ લાવવાનો છે. પેલું પકડી નહીં રાખવાનું કે હું તો લાંચ આપું જ નહીં, હું તો એક પૈસો આપું નહીં, એ કેમ કરે નહીં. કોઈ પણ વસ્તુ પકડી નહીં રાખવાની. કોઈ પણ રસ્તે એની સાથે આ જે કર્મનો ઉદય આવ્યો છે એનો નિકાલ કરવાનો કે ભાઈ લે આમ કરીને પતાય ને ભાઈ, હું તો જો આવો સામાન્ય માણસ છું, હું ફલાણું આમ છું, મારે આ કામની અગત્યતા છે, ભાઈ જરા પતાય. ગમે તેમ કરીને તમારે એની જોડે શું કરવાનું છે પેલું સંભાવે નિકાલની અંદર ઉપયોગ કરવાનો છે. એના શુદ્ધાત્મા જોતું જવાનું અને જોડે જોડે આ વ્યવહાર કરતું જવાનું. અંદર નક્કી છે કે મારે એની જોડે વેર ના બંધાય એ પણ ધ્યાન રાખવાનું છે. એના બદલે જો આપણે એવું નક્કી કરીએ
કે તું મારું કામ કેમ નથી કરતો, હું જોઈ લઉં છું, ચાલ તું કોણ પૈસા માંગનારો. તે આપણે જે એની સામે પડીએ ને તો પેલો શું કરે, જાઓ તારે સાહેબ જે થાય કરી લેજો, તમારે ફાઇલ મૂકીને જવું જાઓ, લઈ જાઓ લઈ જાઓ, હમણાં નહીં થાય કે છે. તમે જે આગળ આપવી હોય કમ્પ્લેન આપો, જે કરવું એ કરો, એવું કે આપણને. ત્યાં શું થયું તો કે આ પેલું સંભાવ્ય નિકાલની અંદર આપણો પેલો અહંકાર વચ્ચે આવી ગયો. હું જોઈ લઉં એમ, તું કેમ નથી કરતો મારું કામ, તમને જવાબદારી જેવું નથી, તમે આમ. ત્યાં આપણે પેલા એની અંદર આવી ગયા અહંકાર ઉપર. આપણે નક્કી શું કરેલું, સંભાવ્ય નિકાલ. જેમ કોઈ જગ્યાએ આપણો પગની ઉપર પંડ્યું આવી ગયું હોય તો આપણે શું કરવાનું, ગાડી તોડી નાખવાની. એ તો ધીમે ધીમે ઉચકીને આપણો પગ કાઢી લેવાનો. એમાં કઈ એનું પંડ્યું ને ગાડીઓ તોડાય નહીં આપણાથી. હું તો તારી ગાડી તોડી નાખું છું, તેમાં પગ ઉપર કેમ ચડાવી, તે તો ઉડતું વધારે બધા લફડા શરૂ થાય. એટલે આ જગતનો જે ન્યાય જોઈ અને આપણે જે વ્યવહાર કરેલો એના બદલે હવે સંભાવે નિકાલ કરવાનો, ન્યાય જોઈને જવાનું છે. એટલે દાદા ભગવાન શું કે કોઈ પણ રીતે આપણે મગ ચડાવવા છે એ ધ્યાન રાખવાનું. જે પાણીથી મગ ચડે એ પાણીથી ચડાવવાના. તમારે મગ જો ચડાવવા હોય તો પાણી જો નહીં કરવાનું. સારું પાણી મળે તો સારું, ખારું મળે તો ખારું, કશું ના મળે તો ગટરના પાણીથી દાદા કે મગ ચડાવી દો. જો તમારે મગ ચડાવવા હોય તો. પણ પછી તમારે જો કાયદા બતાવવા હોય, તમારે કંઈક કરવું હોય બધું આવું, તો પછી કરો તો કે છે. એટલે સંભાવ્ય નિકાલની અંદર શું જાગૃતિ છે પહેલી નક્કી કર્યું. બીજા નંબરનું શું આવે છે તો કે આપણે એની જોડે વેર વધે નહીં એ જાગૃતિ મૂકવાની છે. કામ, પૈસા, નિયમો આ બધાની એટલું બધું અક્કડ હોઈએ કે આપણે એની જોડે વેર બંધાઈ જાય છે. કામ બાજુએ રહે ને પેલા બે લડે તો મારી ઉપર આવી જાય. નથી હોતું ઘણી વાર કે મારી જગ્યામાં ત્યાં પાર્કિંગ કેમ કર્યું, કે એટલી લડાઈ ઉપર આવી જાય માણસને મારી નાખે. એમાં અલા ભાઈ તો જગ્યા, તારું વાહન, એ તો બધું એમનું એમ રહ્યું. પણ અહંકાર શું કરે તો કે વેર બાંધે. આ તો બિલકુલ વેર બંધાય નહીં એ જાગૃતિ સતત વ્યવહારમાં રાખ્યા કરે એ સંભાવ્ય નિકાલના ઉપયોગમાં એવું કહેવાય. એક બાજુ બોલે ખરો કે મારે સંભાવ્ય નિકાલ કરવું છે અને બીજી બાજુ તો પોતાનો અહંકાર છોડે નહીં, સંભાવ્ય નિકાલ ના થાય. આપણે આપણી ફાઇલ નંબર 1 નક્કી કરાવવાનું કે મારે ભાઈ વેર બાંધવું નથી, છૂટવું છે. આ પૂર્વે મેં જે વેર બાંધેલા એટલે તો આજે આ હિસાબ આવ્યા છે આપણે એમની જોડે. આપણને જ કેમ એવો ભેગો થયો કે આપણું કામ કરે નહીં, આપણી પાસે પૈસા માંગે, આપણી પાસે જે લાંચ માંગે, એવા આપણને કેમ ભેગા થયા? તો કે આપણે પોતે જ એવા કર્મ લઈને આવેલા છે માટે આ બધું ભેગું થયું છે. એટલે સંભાવ્ય નિકાલમાં 2 જાગૃતિ છે. એક તો નક્કી કરવું જોઈએ. પહેલામાં પહેલું એને નક્કી કરવાનું કે મારે દરેક ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો છે. ઘરની ફાઇલો હોય, મા બાપ હોય, હસબન્ડ વાઈફ હોય, છોકરાઓ, નક્કી કરવાનું. મારો દીકરો એટલે હું કહું એ પ્રમાણે રહે, મેં એને કહીએ છે સાંભળતો નથી, એ બધું માથાકૂટમાં નહીં પડવાનું. આપણે ફાઇલ છે, હવે દીકરો નથી. હવે શું છે, ફાઇલ છે, દીકરો છે, દીકરી, બધા ફાઇલ. ફાઇલ એટલે શું તો કે આપણે જેમ તેમ કરીને એના ઋણાનુબંધમાંથી હવે મુક્ત થવું છે. મુક્ત થનારમાં કોઈ કાયદો જોવાનો ના હોય. હું મધર છું, અમે તો આમ જ રહેતા હતા, અમે અમારા મા બાપને કોઈ દિવસ આમ નથી કર્યું, ફલાણાનું તમે આટલું ધ્યાન આપતા, આ બધા કાયદા બતાવો તો છોકરા સાંભળે નહીં. એ તો એટલે આપણે શું કરવું જોઈએ
તો કે પેલું રિયલ રિલેટિવ જુઓ અને અંદર નક્કી કરો કે ભાઈ આ ફાઇલ છે, હવે છોકરો નથી, આ તો રિલેટિવથી છોકરો, બાકી તો આ ઋણાનું બંધ લઈને આવ્યા છે. એટલે આપણે સંભાવે નિકાલ કરવાનો છે. એટલે શું તો કે આપણો વ્યૂ પોઈન્ટ એની આગળ મૂકવાનો, એને અનુકૂળ લાગે તો કરે, ના લાગે તો ના કરે. આપણી જોડે વેર બાંધે એમાંથી આપણે બચવાનું, એ આપણે નથી જવું. હવે આપણે આપણા નિયમો, આપણા કાયદાઓ, આપણી વ્યવહારનું પકડપણું એટલું બધું હોય કે છોકરો છોકરી આપણી જોડે વેર બાંધે છે. જો આ તો ખવાય જ નહીં, જો આ તો કરાય જ નહીં, જો આમ જ રહેવાય, તું આમ કર તેમ કર, આખો દિવસ. તે આ કાળની અંદર તો કેવું છે, તમે જેટલું એને કે કરો ને એનાથી ઊંધું જ કરે. એટલે દાદા કે એના કરતા મુખને કહેવાનું તું જોયા કર શાંતિથી, એને એની રીતે જીવવા દે, એને શીખવા દે, બધું કરવા દે. એટલે બને ત્યાં સુધી, જ્યાં સુધી ફાઇલ નથી ત્યાં સુધી આપણે ઊંડા ઉતરવાનું નહીં. કેટલાક તો હસબન્ડ વાઈફ બેઠા હોય ને તે બીજી ત્રીજાની વાતની ઉપર ચાલે ને તો આ બે જણા લડી પડે. અલા ભાઈ, તમારી ફાઇલ જ નથી. ના પેલાને કશું લાગતું વળગતું હોય કે ના વાઈફને લાગતું વળગતું હોય, તે એમાં પાડોશીની વાત નીકળી હોય કોકની, તો એવી વાત ચાલે ને તે બે જણા પોતાના અહમ ઉપર આવી જાય. આનું કારણ શું આ બધું? તો કે નરી અજ્ઞાનતા, અજાગૃતિ. પોતે આટલા બધા એકબીજાને અણગમ ઉભો થઈ જાય છે, ત્યાં સુધી વાતોમાં આવી જાય તોય ખબર નથી પડતી. એટલે દાદા ભગવાન શું છે, કોઈ પણ વાતનો વડ ચડે ને બાજુએ મૂકી દેવાની વાત કે ભાઈ તમારી વાત સાચી છે, તમે મને બરાબર સમજાતું નથી કહીએ. પેલું વડ ચડે ત્યાં સુધી નહીં, અને સમજી જવાનું કે આ હમણાં તૂટી જશે, આ વડ ચડ્યો હવે, એ પકડી રાખે, આપણે પકડી રાખે. આપણે કંઈક ના આમ જ છે, પેલા કે ના આમ જ છે, મેં જોયું છે ને, તારી જોડે ક્યાં વાત થઈ, મારી જોડે વાત. તે જે ચાલે તો બે જણને એવું ચાલે તે ઘર એક જ હોય પણ લાગે કે આ ભારતના ના પાકિસ્તાનના છે. પેલા આતંકવાદીઓના પક્ષમાં બોલે ને આ પેલા ભારતના પક્ષમાં. નથી હોતું ઘણી વાર પાકિસ્તાન ભારતની મેચ હોય ને તો ઘરમાં એવું થઈ જાય, પછી બે અલગ મેચ ઊભી થઈ જાય આખી. બધી અજાગૃતિ કહેવાય. એટલે ત્યાં આગળ આ સંભાવે નિકાલમાં ધ્યાન રાખવાનું. ફાઇલ જે આપણી ફાઇલ નથી એમાં ઊંડા ઉતરવાની જરૂર શું તમારે? એટલે જાગૃતિ મુખ્ય વસ્તુ છે. જાગૃત તમે જે બાબત તમારી ફાઇલ જ નથી, જો તમારે ત્યાં કામવાળી આવે, કેટલા પૈસા આપો છો, પેલા કેટલા, અમે તો આટલા આપીએ. તમે કામવાળીને આવું નથી કહેતા તમે, અરે પણ તમારે શી જરૂર એને એવું બધું શીખવાડવાની કરવાની? આ બધું જાત જાતની બાબતો જે તમારી કોઈ ફાઇલ જ નથી એની અંદર તમે તમારો સમય નાખો છો. એટલે આવી બધી જે પ્રકૃતિની આદતો છે, આ બધી ક્યાં જઈને આવ્યા, શું કરીને આવ્યા, કોને મળ્યું, શું કહ્યું, શું ના કહ્યું, આ બધી આદતોમાંથી બહાર નીકળવાનું. મને આજ્ઞા ધર્મ ઉપર આવવું છે. અને આ સંભાવે નિકાળે તો બહુ અદભુત આજ્ઞા આપી દીધી દાદા ભગવાને. તો આ ફાઇલ શબ્દ એ તો બહુ જ મોટો જબરજસ્ત અધ્યાત્મ વિજય કહેવો છે. આ દુનિયામાં પોતાના મન વચન કાયાની કોઈએ ફાઇલ કહી નથી, જ્ઞાનીઓએ પણ નથી કહી. ક્રમિક માર્ગના મોટા મોટા જ્ઞાનીઓ હોય તે પોતાના મનને સુધારવા જાય, પોતાના વર્તનને સુધારવા જાય, વાણીને સુધારવા. દાદા ભગવાને તો ફાઇલ કહી દીધી. ફાઇલ એટલે શું? તો કે તમે શુદ્ધાત્મા થઈ ગયા. અને ફાઇલ કહો એટલે તરત તમે શુદ્ધાત્મા. લોકો તો કે આ વાઈફ ઉપરનો મોહ છોડો, હસબન્ડનો મોહ છોડો, છોકરાનો મોહ છોડો. દાદા કે કશું છોડવાનું નહીં. અને ફાઇલ સમજી ગયા તો છૂટી ગયું બધું. તમે બોલો કે આ મારી દીકરી છે, પણ જોડે જોડે સમજો છો કે આ ફાઇલ છે, તો તમને સંપૂર્ણ પ્રકારનો મોહ જતો રહ્યો. બોલો કેટલું અદ્ભુત કામ કરી આપ્યું દાદા ભગવાને આપણને. સમજાય ને?